વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 9 કામો મંજૂરીથી લેવામાં આવ્યા હતા, જેમાંથી 6 કામોને મંજૂરી આપવામાં આવી હતી. દર અઠવાડિયે મળતી વિકાસલક્ષી કામોને મંજૂરી આપવા અર્થેની બેઠક શુક્રવારે મળી હતી, જેમાં 9 કામોમાંથી 6 કામોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે એક કામ નામંજૂર, એક કામ મુલતવી, જ્યારે એક કામને પરત કરવામાં આવ્યું છે. સ્થાયી બેઠકમાં વિકાસના કામો ચર્ચાને બદલે અધિકારીને બદલીને લઈને બાનમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. સ્થાયી સમિતિ બેઠક પહેલા ભાજપના કાર્યાલય ખાતે સંકલનની બેઠક મળી હતી. બંદી શાહે રેન વોટર હાર્વેસ્ટિંગમાં કોર્પોરેટરના 2 લાખ વધારવાની રજૂઆતને લઈને વોકઆઉટ કરી બધા સભ્યો નીકળી ગયા હતા. ત્યારબાદ ચેરમેને પ્રમુખને ફોન કર્યા બાદ સંકલનની બેઠક મળી હતી, જેમાં સયાજીબાગ બ્રિજ અને ઈ બસ ચાર્જિંગ દરખાસ્ત મુલતવીનો નિર્ણય લેવાયો હતો. જોકે સ્થાયી સમિતિ બેઠકની પહેલા ભાજપ કાર્યાલય ખાતે મળનારી સંકલનમાં મોટાભાગે મેયર હાજર હોતા નથી. આ વખતે મેયર હાજર રહ્યા હતા. જ્યારે કોઈ મોટી દરખાસ્ત હોય ત્યારે મેયર હાજર રહેતા હોય છે, જ્યારે સ્થાયી સમિતિ બેઠકમાં સભ્યોએ બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. સિટી સર્વે નંબર 749ની ઉત્તરે પમ્પિંગ સ્ટેશન સુધી ટ્રાફિકના વધતા ભરણને લીધે 18 મીટર પહોળાઈના રસ્તા રેસા જીપીએમસી એક્ટ 1949ની કલમ 210(1) હેઠળ મંજૂર કરવાની કમિશનરશ્રીની જે દરખાસ્ત હતી એને મંજૂર કરવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં પાણી પુરવઠા શાખા દ્વારા 75 લાખની મર્યાદામાં કોન્ટ્રાક્ટ બેઝ વાર્ષિક ઇજારાથી ઓપરેટર અને મજૂર લેવાના કામે લોએસ્ટ ઇજારાદાર વાઇટલ ફેસિલિટીઝ પ્રાઇવેટ લિમિટેડને ₹656 પ્રતિદિન, અનસ્કિલ્ડ માનવદિન મજૂર માટે ₹628.65ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે.